આમાં એકદમ લાલમ લાલ ગુલાબ છે. જો કળીઓ જુઓ, કેટલી બધી ગુલાબની કળીઓ, ઢગલા કળીઓ આવી છે. એક એક દાળ ખાઈ 100 કળીઓ છે. બાકી હમ જો આ વાડીની હાઈટ જો મારી જેટલી હે. તો જય માતાજી, જય દ્વારકાધીશ ગાઈસ. તો સ્વાગત છે ફરીથી તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. અને આજની વ્લોગની શરૂઆત મેં કરી છે અમારે કાશ્મીરી ગુલાબની વાડીમાં. કારણ કે મેં આગળનો જે વ્લોગ બનાવ્યો હતો એમાં મેં પૂછ્યું હતું કે તમારા કેવા પ્રકારના વ્લોગ જોવા છે, જરા કમેન્ટ કરજો. તો એમાંથી એક કમેન્ટ આવી હતી કે ગુલાબ વિશેની જાણકારી આપો. તો અત્યારે હું આવી ગયો છું સવારમાં અમારે કાશ્મીરી ગુલાબની વાડીમાં. અને અત્યારે હું તમને બતાવીશ કે અમારી વાડી જેવી છે અને કેટલા દિવસની છે. તો ગાઈસ, આ છે અમારે કાશ્મીરી ગુલાબની વાડી, જે ટોટલ છે ને 6 મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ છે. કારણ કે ને અમે ઠેસ ચોમાસામાં એટલે કે 8મા મહિનામાં આ વાડીનું રોપણ કર્યું હતું. તાણા છોડ બહુ નાના હતા, બટ તમે જોઈ શકો છો કે 6 મહિનામાં છોડ કેટલા મોટા થઈ ગયા છે. અને જે આ વાડીમાં રોપવાનો ખર્ચ પણ લાગ્યો હતો એ પણ અત્યારે પૂરો થઈ ગયો છે. કારણ કે 6 મહિનામાંથી 3 મહિના મહેનત થઈ અને ચોથા મહિનાથી ગુલાબ ચાલુ થઈ ગયા. 3 મહિનાથી લાગે તમને ગુલાબનું જે છે ને એ ઉત્પાદન લેવી છે. એક તો 2 જતી રહી. તો ગાઈસ, અત્યારે ગોલુ કાકા ખાતર નાખે અને આ બાજુ હોય ને પાણી વાળવાનું ચાલુ હોય. અને ગાઈસ, ખાતરનો ઉપયોગ કરો છો DAPનો. કારણ કે અત્યારે બીજું કંઈ ખાતર ના ખાય નહીં, નકર ગરમી બહુ પડે છે. એટલે કાશ્મીરીના ઠંડુ વાતાવરણ જોયું, પણ અત્યારે ગરમી પડે છે એટલે જો ધીરે ધીરે પાંદા ખરવા મળશે. આ DAP ખાતર હ તો ગોલુ કાકા નાખે હ. આ એમની વાડી હ. જો આ વાડી પણ હ ને ટોટલ 5 મહિનાની હ. અમે જે હ ને આ વાડી રોપી હતી ને એના 1 મહિના પછી આ વાડી રોપી હતી. પછી 1, 2 અને 3 આ ત્રણેય વાડી હ ને અમારી વાડી કરતાં 1 મહિનો પાછળ હ. આ વાડી અમારી 6 મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જો અત્યારે બહુ હાઈ ગરમી પડે છે ને એટલા માટે જો હવે ગુલાબ એકદમ લાલ નથી રહ્યા, સહેજ ગુલાબી અને હવે સફેદ થઈ ગયા હા. અને ગરમી પડે છે ને કે અમે જ્યારે હાનના મેળવી ને તો એટલા બધા લૂઝ થઈ જાય ને એની વાત જ ના થાય. પણ હવે બધા શું કરશે, મોસ્ટ ઓફલી ગુલાબ છે ને 6 વાગ્યા પછી વેણશે બત્તી લઈને. એટલે કે ગુલાબની ક્વોલિટી જળવાઈ રહે અને ભાવ પણ સારો મળે. અને ગાઈસ, અમે જે આ કાશ્મીરી ગુલાબ રોપ્યા છે ને એનું ઉત્પાદન સારું એવું મળે છે. 1 વીઘામાંથી 50થી તે 70 કિલો સુધીનો ઉતારો લઈએ કાંઈ એક વારો. અને હા ને પહેલાં જે દેશી ગુલાબ કરતા હતા ને એમાં રાતે વેણવાની બહુ મજૂરી લાગતી હતી. એટલે કે રાતે જાગવું પડે, ડાયરેક્ટ તે 12 વાગ્યા પછી ગુલાબ વેણતા હતા. પણ આનો હે ને અમે હે ને સાંજના સમયે અથવા કે હાનના વેણી લેવી છીએ. એટલે કંઈ વાંધો આવતો નથી. સવારમાં વેણીએ કાંઈ, પણ અમે નથી વેણતા. કારણ કે પછી એની ક્વોલિટી જળવાયેલી ના રહે. એટલા માટે અમે હાનના વેણવી છીએ. અને જો અમે હે ને આ ની અંદર હે ને જે મૂળા કર્યા હતા ને, જો આ મૂળાના ઓલા આવી ગયા ફ્રૂટ કહેવાય ને. આની અંદર છે ને મૂળાના બીયા બને. કારણ કે હે ને મૂળા જે હે ને આઉટ ઓફ સિઝન હતા એટલા માટે હે ને બરાબર હેઠળ અંદર ગાંઠિયું થઈ નહીં એટલે હે ને કોઈ લીધા નહીં. અને ખાવામાં ઉપયોગ થયો ને જરા કંઈ એટલા માટે પછી ફૂલ આવી ગયા. હવે આને હંકાઈ નાખીશું અથવા કે 4 વાટીને બધી હે ને બેસન ખવડાવી દઈશું. અને જુઓ આ જે વાડી છે ને એની અંદર હે ને કાશ્મીરી ગુલાબનો વારો હાવ પડી ગયો હ. એટલા માટે હવે જો ઝીણકી નાનીકડી ફૂટું આવવા માંડી હ. ગુલાબ તો ઓછું હશે. હવે આ ડાયરેક્ટ વારો આવશે 15 દિવસ પછી. કારણ કે આમાં હે ને ખાતર નાખીને અને હે ને પાણી વાળી લીધું હોય, દવા બવા બધું છંટકાવ થઈ ગયો હોય. અને આની અંદર છે ને જો અમે હે ને DAP ખાતરનો ઉપયોગ કર્યો હોય. અને ગાઈસ, જો તમારે રીતે ગુલાબ રોપવા હોય તો ગુલાબ રોપવાનો બેસ્ટ સમય છે ચોમાસું. કારણ કે ચોમાસામાં રોપી દેવી તો વરસાદ મળે 4 મહિના એટલે હે ને કાશ્મીરી એકદમ હે ને એના મૂળે ઊંડા નાખી દે. બાકી શિયાળામાં તો ખાલી ફૂટ જ બતાવે અને ઉનાળામાં તો ગુલાબ નીકળે ખરું, પણ હે ને બરાબર છોડવા મોટા ના થાય, વિકાસ ના થાય. જો હવે ગરમી પડશે એટલે શું થશે ખબર હે? તો તમને બતાવું. જો આ ઝીણકા હે ને હવે હા ને જો આ પાંદા પીળા પડવા માંડ્યા હા. આવી રીતે હે ને બધા પાંદડા ધીમે ધીમે ખરી જશે. એટલે હે ને ગુલાબનું ઉત્પાદન સાવ ઘટી જશે. ચા લગીને ખબર હે ડાયરેક્ટ હે ને 6ઠ્ઠા મહિના લગીને ભાઈ વરસાદ પડે એટલે પાછું ઉત્પાદન વધી જશે. અને સારામાં સારું ઉત્પાદન છે ને શિયાળામાં લઈએ કાંઈ. અને જો આ દરેક છોડવાનું ખાતર લાગી ગયું હોય અને ગરમી પડે હોય. હવે તમે ખાલી વિચારો DAP ખાતર નાખવી તો એ જે ગુલાબનું હાલત આવી થઈ જાય કે બળી જાય તો બીજા કંઈ ખાતરનો ઉપયોગ કર્યો તો કેટલી હાલત ખરાબ થઈ જાય. બસ હવે ખાતર નાખવાનું બંધ અને ખાલી હુમિકના 2 આપશું. બાકી ખાતર ના નખાય. હવે ડાયરેક્ટ નાખશું ચોમાસામાં. અને ગાઈસ, આ છે અમારે કાશ્મીરી ગુલાબની વાડી, જે અમે 1 વીઘાની અંદર હે ને રોપણ કરેલું એનું.
તો ગાઈસ અત્યારે હું જાઉં છું ગામમાં, કારણ કે જે ઓર્ગેનિક ખાતર બનાવવાનું હોય ને એની અંદર નાખવા માટે જે જીવામૃત બનાવવાનું હોય ને એ પીપળામાં બનાવવાનું હોય. પીપળું ગામમાં પડ્યું હોય તો એ લેવા માટે તારું જાઉં છું નવા ઘરે. તો ગાઈસ અત્યારે હા ને હું પીપળું લઈને આવી જશો ગામમાંથી, અને જો અહીંયા પીપળું મેં મૂકી દીધું છે. આજે મેં પાંડા ભેગા કર્યા હતા ઓર્ગેનિક ખાતર બનાવવા માટે. હજુ પણ બીજા પાંડા જો પડી ગયા પેપરના. હવે કાલ કે પમદી હા ને ટાઈમ મળે એટલે પાછા આ પાંડા મારે ભેગા કરી લેવાના હા. અને આ પીપળાની અંદર બનાવવાનું છે જીવામૃત, ભેંસનું છાણ, પછી સણાનો લોટ, ગોળ, બીજું કેટલું નાખવાનું હોય એ બધું આમાં એડ કરીને 10 થી 15 દિવસ રહેવા દેવાનું હોય. અને પછી આની ઉપર રેડવાનું એટલે હા ને અંદર જે અળસિયા ને બધું પડે જ અને જીવાણું બધું એટલે આ પાંદા ખાઈ જાય. અને આ બધા પાંદા હા ને ખાઈ જાય પછી એકદમ ઓર્ગેનિક ખાતર બની જાય. અમે ચોમાસામાં બહુ બનાવ્યું હતું. જો આવું બની જાય. જો હાવ એકદમ માટી. અને આ એટલું બધું ગુણ કરે ને કંઈની વાત જ ના થાય. પહેલાં જો ગુલાબની વાડીમાં હે ને ડાયરેક્ટ ખાતર નાખતા હતા, જીભ બધું આવે એ ખરાબ. અત્યારે તો ઓર્ગેનિક નાખવી એટલા માટે હે ને સારું એવું રિઝલ્ટ મળે છે ને ઉતારો સારો હોય, ઉત્પાદન સારું મળે અમને. અને હે ને જે પહેલાં વાડીઓ હોય ને 2 વર્ષ ટકતી હતી, હવે જો આ 3 થી 4 વર્ષ ટકી રહે. એટલે જો આ બાજુ પાંદા પડ્યા છે ને એ પાંદા નહીં તે હે ને ભેગા કરી લેવાના છે. આ મોટા પાયા ઉપર બનાવવાનું હોય ઓર્ગેનિક ખાતર, એ પાંદાનું ખાલી. હજુ અહીં છાણ ને બધું લાવવાનું થોડું. હજુ આગળ હું તમને પ્રોસેસ બતાવીશ. તમે બસ ખાલી વ્લોગ જોવા રાખજો. વ્લોગ અત્યારે લગી જો હોય તો લાઈક કરી નાખજો. અને ગાઈસ જ્યારે અમે નાના હતા ને ત્યારે જો આ જે દેખાયા જંગલી ફ્રૂટ ટામેટાની પ્રજાતિ એક, પણ અમે હા ને આના ટામેટા સબ્જીને ખાતા હતા. આ કાળા કલરનું આવે હ, પણ આ તો લાલ કલરનું હ. બહુ મસ્ત લાગતું હતું. આ તો ખબર પડી એટલે નહીં ખાતા. મજા આવતી હતી. ટામેટા જેવું લાગતું હતું ખાટું મીઠું. જો અંદરથી જો બીજા નીકળે હા, સેમ ટુ સેમ ટામેટા જેવા જ તે. અને આ બધું ખેતરમાં ધ્યાન ત્યાં વાડમાં થતું હોય. ગાઈસ જો મેં જે ઓલું આંબાના જે ઓલું છાલ ને એવું લગાવ્યું હતું ને, જો એના કારણે જો આ ડાળા બળતા હતા એ બધા અટકી ગયા હા. ને હવે જો સરસ મજાના નવા પાંદા આવવા માંડ્યા હા, અને નવા ડાળા અને ફૂટ આવવા માંડી. એટલે હે ને જો આ વસ્તુ હોય ને એ કામ લાગી જાય. આંબાને બહુ પાણી આપવાનું ના હોય, પણ હે ને જો આ જે ભૂંડિયાએ હે ને છોલી નાખ્યું હતું તે મેં અહીંયા છાણ લગાવી દીધું. એટલે હે ને ઉપર બીજી હે ને પરત જામી જાય એ આંબાની જે લેયર હોય. એટલે પછી હે ને પાણી ઉપર કોક પહેલાં પાણી ઉપર નહોતું પાકતું. એટલે જો સરસ મજાના નવા પાંદા આવી ગયા. અને અત્યારે હે ને ત્યાં પેલી જગ્યાએ જો મારી મમ્મી છે ને અંદર જે રાઈ રોપી હતી ને એ રાઈ બધી કાઢે છે. કારણ કે હે ને 1-2 દિવસની અંદર હે ને કટર આવવાની છે. અને હું જઉં છું અત્યારે હે ને ત્યાં કાલ માટી નખાવરાવી છે. આ રસ્તો પડાવરાયો છે, રોડ ઉપરથી ડાયરેક્ટ માટી નખાવી છે. જો આ મારી મમ્મીએ જે રાઈ કાઢી સારી કાઢી લીધી છે. બીજી બધી જે ખરાબ હતી ને એ બધી બહાર કાપીને નાખી દીધી છે. એટલે કે કટર હાંકવામાં હે ને તકલીફ ના પડે. જો આ જેટલી પણ ખરાબ હતી એ બધી ટસકા મારીને દાંતા રહી છે ને પાડી દીધી હતી. અને હવે હું જાઉં છું અહીંયા જે માટી છે ને દડ નાખેલો એ બધો દડ પોળો પાડી દઉં. કારણ કે હે ને કટર આવે એવું કરવું પડશે. કારણ કે જો એકવાર કટર આવી જતી રહી તો પછી પાછી તો ના આવે. એક વીઘું કાપવા તો આવે જ નહીં. એટલે પછી આપણે આપણી સુવિધામાં રહેવું પડે. અત્યારે ફટાફટ ત્યાં જે માટી નાખી અંદર એ હું હે ને પોળો પાડી દઉં. ને ગાઈસ આ મોગરાની અંદર જો હવે મોગરા ગોળવાનું કામ ચાલુ હોય, હંકાઈ જ ગયું હોય. અને હવે જો મોગરાની સિઝન ચાલુ થઈ જાય, ઉપર ઝીણકી ગળીઓ આવી જાય છે. હવે ટૂંક જ સમયમાં મોગરો ચાલુ થઈ જશે. જેવો તે ચૈતર મહિનો આવશે એટલે મોગરો ચાલુ. અને તાપ એટલો બધો પડે છે ને એની વાત ના થાય. શું કરશે, કામ તો કરવું પડે. તે જાતે તે ગધા મજૂરી કરી મમ્મી. ચંદાકારે મોગરો ગોળવાનું કામ ચાલુ કરી નાખ્યું. હા તડકો બહુ લાગે છે નહીં તે, પણ હા ને કામ કરવું પડે એટલે હા ભૂખ લાગી એટલે જાય ખાવા. અને જો આ કાલ ઢગલો નાખ્યો તો હવે આનો પોળો પાડી દેવાનો. એટલે અહીં કટર આવે એવું થઈ જશે. તો ગાઈસ ફાઇનલી મેં જો અત્યારે છે ને કટર ઉતરે એવો રસ્તો બનાવી નાખ્યો. આ જે દડનો ઢગલો હતો એ બધે દડનો ઢગલો પોળો પાડી દીધો. હવે જોવી છે કટર અહીંયાથી નીકળે ના નીકળી શકતી. જો આટલો પોળો રસ્તો હોય આ રોડ થઈને લઈ જવાની કટર.
નાનો રસ્તો હતો પણ મને લાગ્યું કટર નહીં જાય એટલે મેં પછી માપ જોડે કહીને માટી ન ખવડાવી. અત્યારે મેં થોડોક રસ્તો પડો કરી નાખ્યો. ઘઉં છે લીલા હા, પણ આજ જો કટર આવે ને તો મેળ પડી જાય તો વઢાઈ નાખવાનું હા. ગાઈસ તો અત્યારે મેં નહીં લીધું હ અને ટોપી પહેરી લીધી હ, કારણ કે માથા વાળ લે એટલે ટકામાં તડકો બહુ લાગે હ. ચલતી જુલતી ગરમી કા મોસમ આ ગયા હે ગાઈસ. જો આ કાગળનો અત્યારે હું કહી ગયો જો હવે લઈ લેવાનો. જો એકદમ લૂઝ પડી જ ગયો હ, કારણ કે આ તડકો બહુ પડ્યો એટલા માટે. ઇક્કોમાં નાખી દો. આજે પાછું એક ખાતર આવ્યું હોય, ડીએપી લાગે કદાચ. અને જો અમારે ઇક્કોની અંદર એક બહુ મોટી પ્રોબ્લેમ છે, તમને બતાવું. આ સીટ ખોલવા દે છે પહેલાં. એ પ્રોબ્લેમનું કંઈ સોલ્યુશન જ નહીં. જો આ રહ્યો તે હોય ને બેટરી ઉપર જે ખાર બાજી જાય ને કાર્બન, એના કારણે છે ને જે અમારી ઇક્કો હોય ને એ નકરી પેટ્રોલ ઉપર પેટ્રોલ ઉપર ફરે છે ને. પેટ્રોલ ઉપર તો પાસે મોંઘી પડે, ગેસ ઉપર થતી જ નહીં. બંધ કરી દેવાનો. ને ગાઈસ હું અત્યારે છે ને ડેલી વ્લોગ બનાવું છું ને એટલે અત્યારે ઘરે હક થતો નહીં એટલે છે ને ચેનલ એ જ વિચારતો કે આ વ્લોગમાં શું બતાવું વ્લોગમાં શું બતાવું. તો જો અત્યારે આ વાડીમાં આવ્યો હું. આ મોટી વાડી છે ને એટલે આના જરીકે તડકાની અસર તો પડે જ નહીં. જો આમાં એકદમ લાલ ગુલાબ છે આખી વાડીમાં. હજુ આ વાડીની અંદર છે ને નવી કળીઓ આવવાની ચાલુ થઈ છે, કારણ કે હજુ આમાં વારો ચડ્યો નથી. આમાં ડાયરેક્ટ વારો આવશે ચૈત્ર મહિનામાં. આવી તો જવાનો જ છે, એ તો ફાઇનલ જ છે. કેમ કે હજુ જો કળિયું હોય નાની કળિયું આવે છે. અને બાકી હા જો આ વાડીની હાઈટ જો મારી જેટલી હા, આ કાશ્મીરી ગુલાબની હાઈટ જે આપણા દેશી ગુલાબ હોય એટલી મોટી ના થાય. મીડિયમ સાઇઝના છોડવાર આપણો જ્યારે નાના હોય ને ત્યારે વાંકાવાળી જાણવા પડે. મોટા થાય એટલે પછી બબા વેળી શકીએ 1-2 વર્ષ થાય એટલે. તમે ખાલી ગુલાબની અંદર જો કળિયું જુઓ, કેટલી બધી ગુલાબની કળીઓ, ઢગલા કળીઓ આવી છે. આ મોટી વાડી છે, આ વાડીના 3 વર્ષ થયા. જો એક ડાળખાએ 100 કળીઓ છે. અને તમને દેશી ગુલાબનો છોડવો બતાવું, જે એક 2 છોડવા હા એટલે બહુ સારો વિકાસ થાય. બાકી જો ભેગો કર્યો હોય ને તો આરામ બરોબર છે ને 1 ફૂટ આવે તો કળી ના આવે. અને આમાં તો ઢગલા કળીઓ આવે. જો આ રહ્યો હા ને એ દેશી ગુલાબનો છોડવો હા, બોરા બની જ જાય ગુલાબના. આનો ભાવ થોડોક વધારે હોય પણ તો એમ નહીં કરતા. ખાલી ખોટી રાતે પણ એના જેમ ખાલી ખોટી ગધા મજૂરી થાય બધી. અને જો અમે હા ને આ મિશીનની મળીનો નાનો છોડવો ઉગાડ્યો હતો, અત્યારે મોટું ઝાડ બની ગયું હોય. હવે એને તે કટિંગ કરી દેવું પડશે ચોમાસું આવે એટલે. અને જો આ ચીકુડીના ચીકુ એ 4-5 દિવસથી બહુ પાડ્યા. કાળું ક્યાં હુઆ. અમુક નાનો હતો ને ત્યાં અમારા ઘરે કેટલાય કૂતરા હતા. આ છેલ્લો કૂતરું રહ્યું હોય, બીજા બધા કૂતરા ઓટોમેટિક મરી જ જાય મેં તે રોગથી બીમારીથી. હવે મારે અત્યારે ગામમાં જવાનું હોય. મારી મમ્મીએ કીધું કે ગામમાં કામ હોય એટલે તો હું ગામમાં જઈ આવું. અને તમે લોકો જરા કમેન્ટ કરતા રહેજો તો મજા આવે વિડીયો બનાવવાની, મને વ્લોગ બનાવવાની. મારે બહાર જવાનો પ્લાન તો હતો તે પણ હા ને આ બધું ખેતરનું કામ ને બધું પતી જાય ને પછી જઈશ બહાર વ્લોગ બનાવવા માટે. તો ગાઈસ અત્યારે મેં બાઇક કાઢ્યું હોય અને જાઉં છું ગામમાં આટો મારતો. આ તડકો બહુ હોય, દાડો જતો નહીં, લાંબો થઈ ગયો હોય. અને ભેંસું હોય ને એ આંફો હોય. મારી મમ્મી પાણી પાવી નથી એટલે બે ચાલ પાડતો ને બાપા. તો ગાઈસ અત્યારે રાતનો સમય થઈ ગયો છે અને જો ગુલાબ વેન લીધું હોય અને પાણી છાંટીને આવી રીતે ઢગલો કરી દીધો હોય અને ડમરો પણ વેન લીધો હોય. જો આવી રીતે ગુલાબ પાથરી દીધું, કારણ કે હા ને ગુલાબ તડકાને લીધે હા ને કરમાઈ જ હોય. એ અત્યારે ઝાંકળ પડે એટલે સરસ મજાનું થઈ જાય, ક્વોલિટી વધી જાય. અને હું આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીશું ફરીથી નવા વ્લોગમાં. ચલો બાય.